પહોંચાડવી હોય ત્યારે કેટલાક હાવભાવ, સંકેતો, ઇશારાઓ અને ચિત્રોનો પણ આશરો લેતો અને ત્યાર પછી એમાંથી ધ્વનિ, એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. અને આ જે લિપિ છે એ વિશ્વમાં ભાષાના ઘડતરમાં બહુ જ મોટો ફાળો છે. સમયાંતરે પોતાની અભિવ્યક્તિને રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. બોલચાલની ભાષા જેને કહીએ, લોકબોલીની ભાષા કહીએ, પ્રોપર ભાષા કહીએ, અને એને લિખિત રૂપ આપવામાં આવ્યું લખાણ માટે. અને જે લખાયું, જે સંગૃહિત થયું, અને એ જૂના વારસાને આપણે આજે વાંચીએ, સમજીએ, જોઈએ ત્યારે એ લિખિત વારસો, જે સાહિત્યિક વારસો આપણે ભણવાનો છે. વિશ્વની આ મહાન શોધ ભાષા અને એમાંથી લખાણ રૂપે લખાયું હોય તે, એના બે વિભાગ પાડીએ: વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. એ સિવાય લોકબોલીમાં લખાયેલું પણ સાહિત્ય, જેને લોક સાહિત્ય કહેવું તો પણ કહી શકાય છે. હવે પહેલી નજરે આપણે જોઈએ તો ભાષા અને સાહિત્ય, સદીઓથી વિવિધ ભાષાઓનો પ્રાદુર્ભાવ થયેલો છે અને એનો પ્રભાવ એકબીજા ઉપર પડે છે. 12 ગાઉએ બોલી બદલાય, આ એક સત્ય હકીકત છે. પણ જે નજીકની સરહદ ઉપર જે આવેલા માણસો હોય એ ભાષા દ્વારા, બોલચાલ દ્વારા અને જે જીવન જીવે ને એની બીજા સમાજો પર અસર થાય છે. આમ ભાષાઓના સમૃદ્ધ ઇતિહાસમાં આવું પરિવર્તન આવતું હોય છે. બીજાના શબ્દો આપણે ખરેખર લઈએ છીએ. ગુજરાતી ભાષા વિશેની વાત કરીએ તો ગુજરાતી ભાષાનું અવતરણ, એનો જન્મ સંસ્કૃત સાહિત્યમાંથી થયો છે. સંસ્કૃત સાહિત્ય આપણી આ જનની છે, જનેતા છે. પણ સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી જૂની ગુજરાતી, પછી નવી ગુજરાતી એટલે કે આધુનિક ગુજરાતી ભાષા. આ એના સ્ટેપ છે. અને એનું એક નાનકડું ઉદાહરણ લઈએ તો સૂર્ય એ સંસ્કૃત શબ્દ છે, તો ગુજરાતી ભાષામાં એ સૂર્ય પણ લખીએ છીએ અને એમાંથી ઘસાઈને આવેલો જે તદ્ભવ શબ્દ છે, તત્સમ અને તદ્ભવ શબ્દો બદલાયેલો શબ્દ સૂરજ, એ આપણી ગુજરાતી ભાષામાં છે. આ બે શબ્દો સરખા છે. હસ્ત અને હાથ, આવા ઘણા બધા શબ્દો આપણા સાહિત્યમાંથી ઉતર્યા છે. એ વાતને જવા દઈએ તો ભાષા અને આ સાહિત્યને આપણે એક સિક્કાની બે બાજુઓ કહેવી હોય તો પણ કહી શકાય. તો મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. પરીક્ષા માટે આ વાક્યો જરા યાદ રાખજો. મહાન વ્યાકરણ શાસ્ત્રી, અને એમણે અષ્ટાધ્યાયી એ ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વે 4મી સદીમાં. ત્યારે એ સમયે સંસ્કૃત ભાષાને આપણે આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાતી. આર્યો આપણા ભારતમાં આવ્યા ત્યારે 4 વેદ લઈને આવ્યા. 4 વેદોનું નિર્માણ કર્યું, લખાણ કર્યું એમ કહેવું તો પણ કહી શકાય. ત્યારે એ આર્ય ભાષા કહેવાય છે, વિદ્વાનોની ભાષા કહેવાય. એમાં સંસ્કૃત એ પ્રધાન ભાષા હતી. એટલે સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે એ વખતે જેવી સમાજની જે જીવનશૈલી હતી ને એવી ભાષા લખાણી, એવા વિષયો લખાયા.
અને ધર્મ વિશે, તત્વજ્ઞાન વિશે જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા બની સંસ્કૃત ભાષા. એટલે એને પહેલો વિભાગ આપણે પાડીએ છીએ પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્ય અને જેમાં વેદ વિશેની વાત કરવી છે. 4 વેદો લખાયા: ઋગ્વેદ, બીજું સામવેદ, ત્રીજું યજુર્વેદ અને ચોથું અથર્વવેદ. 4 વેદો છે. આપણા આર્યોએ આ 4 વેદો લખ્યા ને એ માનવ જીવન સાથે સંલગ્ન છે. આ ભૂલવું ના જોઈએ. સામવેદ સંગીતનો છે, યજુર્વેદ આયુર્વેદ વિશેનો છે, ઋચાઓ વિશેનો છે, યજ્ઞ યજ્ઞાદિ વિશેનો છે. 4 વેદો જીવનના 4 ભાગોને સમર્પિત કર્યા છે. આ 4નો આંકડો ખરેખર સમજવા જેવો છે. 4 દિશાઓ છે, 4 વેદો છે, જીવનના 4 ભાગ પણ છે, યજ્ઞની વેદિકાના ખૂણાઓ પણ 4 છે. આ 4નો આંકડો, લગ્નની સપ્તપદીના ફેરા પણ 4 છે. આ 4ની વિભાવના હું એક નવી બાબત આપું છું. વાત જવા દઈએ. પ્રાચીન ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક ઋગ્વેદ છે. આંકડા કે જોઈ 1028 ઋચાઓનો સંગ્રહ છે. 10 ભાગમાં વહેંચેલો આ અદ્ભુત સંગ્રહ છે અને એમાં મોટા ભાગે દેવોની સ્તુતિ છે. 4 વેદો વિશે લખવું હોય તો લખી શકાય. યાદ રાખજો, ઋગ્વેદમાં દેવ સ્તુતિ છે. યજ્ઞ પ્રસંગે જે સ્તુતિ કરવામાં આવે એની આ વાત છે. અને સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોએ રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોને એમાં વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરી. એ ઋગ્વેદની વેચાનું ગાન કરવામાં આવ્યું છે. એમાં રાગ અને લય છે. અને એમાં સામવેદમાં સંગીતની ગંગોત્રી કહેવાય છે. આ પરીક્ષા માટે યાદ રાખજો. સામવેદને સંગીતની ગંગોત્રી કહીએ છીએ. યજુર્વેદ યજ્ઞનો વેદ છે. એમાં ગદ્ય અને પદ્ય 2 સ્વરૂપો છે. અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન છે. આમ અનેક કર્મકાંડ, સંસ્કારો આ 4 વેદોની અંદર છે. આ વૈદિક સાહિત્ય, જેને આપણે વૈદિક સાહિત્ય કહેવું તો પણ કહી શકાય. ઋષિ મુનિઓનું સાહિત્ય, વિદ્વાનોનું સાહિત્ય. એની અંદર ઉપનિષદોની પણ વાત આવી છે. અને એ સાહિત્યમાં બ્રહ્માંડ વિશેનું, જીવન અને મૃત્યુ વિશેનું, ભૌતિક અને આધ્યાત્મિક વિશેનું, પ્રાકૃતિક વિશેનું, દાર્શનિક પ્રશ્નના વિવેચનનું, છંદોનું પણ સાહિત્ય લખ્યું છે. તો આ વેદ સાહિત્ય વિશેની આપણે ઉપનિષદ વિશેની પણ વાત કરી. હવે આ વેદોનું દોહન કર્યા પછી, અધ્યયન કર્યા પછી જે મનુસ્મૃતિમાં આપણી 4 વર્ણ વ્યવસ્થા થઈ, ક્ષત્રિય, બ્રાહ્મણ, શૂદ્ર અને વૈશ્ય. આ બ્રાહ્મણોએ વેદ ગ્રંથોનો સતત અભ્યાસ કર્યો અને વૈદિક ક્રિયાઓ આ બ્રાહ્મણોએ પોતાની પાસે રાખી. એટલે બ્રાહ્મણ ગ્રંથો એમ કહેવું તો કહી શકાય. એના પછીની વાત છે. એટલે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એના જે ટીકા ટિપ્પણીઓ લખાઈ એ બ્રાહ્મણ ગ્રંથોમાં છે. જુદા જુદા યજ્ઞો અને એની સમજૂતી માટે આ સાહિત્ય લખાયું.
બીજું છે આરણ્યકો. આર્યો અને તેના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે વન જંગલમાં જઈને ગાળતા, આશ્રમ બાંધીને એનું ચિંતન કરતા, એમાં મોક્ષ માટે જીવનના અંતિમ સમયને સારા સુખ શાંતિ પૂરું શકાય એવું તત્વજ્ઞાન આ આરણ્યક સાહિત્યમાં લખ્યું છે. બીજું વેદાંગ, કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ આ વેદાંગોમાં છે. ત્યાર પછી આપણા જે ભારતીય સાહિત્યમાં એ જમાનામાં 2 મહાકાવ્યો લખાયા, રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત વિશે પણ નાની ટૂંકનોંધ પૂછાય છે. તે પ્રાચીન ગ્રંથો છે. એનું ખાસ લક્ષણ છે બંને મહાકાવ્યો છે અને એનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં આપણને મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રજીનું જીવન છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. મહાભારતમાં 1,00,000 શ્લોકો છે અને અંડરલાઈન કરજો, વિશ્વનો સૌથી મોટો આ કાવ્ય ગ્રંથ છે મહાભારત. પાંડવ અને કૌરવ વચ્ચે થયેલું યુદ્ધ, એની નાની મોટી વાર્તાઓ અને ભગવાન શ્રી કૃષ્ણે, વેદવ્યાસે જે મહાભારત લખ્યું અને એમાં અંતે ભગવાનના મુખે શ્રીમદ ભાગવદ્ ગીતા જે અર્જુનને સાંભળવામાં આવી, એ અર્જુનને સાંભળવામાં આવેલી જે ગીતા છે ભાગવદ્ ગીતા, એમાં દાર્શનિક જીવન સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. બહુ ઊંચો ગ્રંથ છે. જીવનની ઘણી બધી બાબતોને સમજાવતો છે. એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3નો ત્રિવેણી સંગમ ભાગવદ્ ગીતામાં છે. જીવનનો સાર આની અંદર છે. અવશ્ય એને વાંચવો જોઈએ, સમજવો જોઈએ, એના અમલમાં મૂકવો જોઈએ. રામાયણ અને મહાભારત આ બંને કાવ્યોનો ઉપયોગ સદીઓથી કરોડો લોકો એનો આજે પણ ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે સંસ્કારોનું સિંચન છે. હાઉ ટુ લીવ, જીવન કેવી રીતે જીવવું જોઈએ, આ બંને ગ્રંથો સમજાવે છે. ભગવાન રામે કેવી કુટુંબ વ્યવસ્થા જાળવવી જોઈએ એની પણ વાત કરી છે અને મહાભારતમાં તૂટેલી કુટુંબ વ્યવસ્થા કેવી છે અને એમાંથી પાછળથી ભગવાન કૃષ્ણે જે મોક્ષ માર્ગ સમજાવ્યો છે એની વાત છે. બંને પાત્રો સીતા અને દ્રૌપદીના 2 મહાન પાત્રો છે. સીતાજી ધરતીમાંથી જન્મ્યા અને દ્રૌપદી અગ્નિમાંથી જન્મ્યા. બંનેના ગુણધર્મો જુદા છે. બહુ સરસ મજાની વાત છે. એ વાતને જવા દઈએ તો એ યુગમાં પુષ્કળ સંસ્કૃત સાહિત્ય લખાયું. ધાર્મિક, લૌકિક એવું અનેક પ્રકારનું સાહિત્ય લખાયું છે. જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, ખગોળ વિશેનું પણ સાહિત્ય લખાયું છે. ત્યાર પછીનો જે યુગ આવ્યો, બ્રાહ્મણ યુગ પછી, બ્રાહ્મણનો કર્મકાંડ યુગ સમાજ ઉપર ભારે પડ્યો, બોઝિલ બન્યો, બોજારૂપ બન્યો અને એને સરળ કરવા માટે એક નવો યુગ આવ્યો, બૌદ્ધ યુગ. જેને બૌદ્ધ ધર્મ કહીએ છીએ. ભગવાન બુદ્ધે આ બુદ્ધ ધર્મનો વિકાસ કર્યો છે અને પાલી ભાષામાં લખાયેલો છે. પ્રાકૃત ભાષામાં, પાલી ભાષામાં લખાયો છે. ઉત્તર ભારતમાં ગંગા જમનાના મેદાની પ્રદેશોમાં આ ધર્મનો પ્રાદુર્ભાવ થયો. આ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને એનો જે ધર્મ પુસ્તકનું નામ છે ત્રિપિટક. ત્રિપિટક શબ્દ છે. સૂત્ર એટલે પિટક શબ્દ છે. ત્રિ એટલે 3. 3 સૂત્રો આપેલા છે
વિનય પીટક, અભિધમ્મ પીટક અને સુપ્ત પીટક, આ 3 પીટકનો સમાવેશ થાય છે. એમાં બૌદ્ધ સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયેલા છે. આ જે સમય પછી ગુપ્ત યુગ આવ્યો ઉત્તર ભારતની અંદર, આપણે જોઈએ તો આખો જે નકશો છે આજે ગંગા જમુના નદીની જે સંસ્કૃતિ છે અને અહીંયા ગુપ્ત યુગ વિશાળ મેદાની પ્રદેશમાં જે આર્યો આગળ વધ્યા, સમ્રાટ અશોકની સંસ્કૃતિ કહીએ, હર્ષવર્ધનની સંસ્કૃતિ કહીએ, તો એ ગુપ્ત યુગની આપણે વાત કરીએ તો ગુપ્ત યુગની અંદર પણ સંસ્કૃત કાવ્ય નાટકોનો એ વિકાસ થયો. એટલે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવાય છે. કેટલાય મહાન લેખકો કવિઓએ આ સાહિત્યનું નિર્માણ કર્યું. આ મુદ્દો બરાબર યાદ રાખજો. એ લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને કવિ માઘનો ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસની વાત કરીએ આપણે તો વિશ્વવિખ્યાત કવિ છે, મહાકવિ, સંસ્કૃત સાહિત્યનો આ મહાકવિ કહેવાય છે. અને જેમણે પોતાની ઉત્તમ કાવ્યકલા, ઉત્તમ નાટ્ય શૈલી પણ આપેલી છે. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞા શાકુંતલમ જેવા કાલિદાસના જાણીતા એ સંગ્રહો છે, રચનાઓ છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત, રાજા હર્ષને ચરિત્ર જીવન વિશે એ લખ્યું છે. હર્ષવર્ધનના જીવન ચરિત્ર વિશે લખ્યું છે. કવિ બાણે કાદંબરી લખી છે રચના. આ સમયના પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર છે, ભગવાન રામના જીવન વિશેનું છે. ભારવીએ કિરાતા અર્જુનમ લખ્યું છે. વિશાખા દત્તનું મુદ્ર રાક્ષસ અને શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ સાહિત્ય, સંસ્કૃત સાહિત્યના યુગની, ગુપ્ત યુગની આ જાણીતી રચનાઓ, કવિઓ વિશેની આપણે પરિચય કર્યો. જોડકામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જોડકું પૂછાય છે. સાહિત્ય અને રચના, સ્થાપત્ય અને પ્રદેશ. ત્યાર પછી અપભ્રંશ સાહિત્યમાંથી પ્રાકૃત સાહિત્યમાંથી અપભ્રંશ સાહિત્ય આવ્યું. જો અપભ્રંશ શબ્દ છે, ભાષા બદલાઈ અને એમાંથી જૂની ગુજરાતી સાહિત્ય બને. જે નરસિંહ મહેતા અને મીરાબાઈનું જે સાહિત્ય હતું એ જૂની ગુજરાતી ભાષા હતી. અને ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં અનેક ખેડાણો થયા, જેમાં નરસિંહ, મીરા, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી, પાનબાઈ જેવા અનેક સાહિત્યકારોએ ભક્તિપદો, ગીતો, ગરબી, છપ્પાઓ, આખ્યાનો વગેરે રચનાઓ આપી અને ગુજરાતી સાહિત્યને બહુ જ સમૃદ્ધ બનાવવામાં મોટો ફાળો આપ્યો. ત્યાર પછી અંગ્રેજોના શિક્ષણના સંપર્કમાં આવ્યા પછી ગુજરાતી સાહિત્યનું કલેવર બદલાયું અને એમાં અર્વાચીન સાહિત્ય કહેવાય, જેમાં નર્મદ અને દલપતનું નામ લઈએ. અર્વાચીન સાહિત્યનો અરુણ એમ કહેવું તો પણ નર્મદને કામ કહેવાય. એ જમાનો અજ્ઞાનનો, અંધકારનો હતો અને અંગ્રેજી સાહિત્ય મેળવ્યા પછી એણે જાગૃતિ થઈ કે આપણો ભારત દેશ અંધકારમાં છે અને સુધારાનો યુગ કહેવો હતો પણ કહી શકાય કે છે. એટલે મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોમા ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા આ જેવા સંસ્કૃતના વિદ્વાનો એ કહે છે એને પંડિત યુગ કહેવો તો પણ કહી શકાય. અને ત્યાર પછી આઝાદી મળી અને ગાંધી યુગનો પ્રભાવ મળ્યો અને જેમાં પન્નાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ જેવા
સાક્ષરો તૈયાર થયા અને ત્યાર પછી ઘણા બધા કવિઓ, કવિ કાંત, બકખ ઠાકોર જેવા ઘણા કવિઓ ત્યાર પછી સાહિત્ય લખાયું. આપણે ગુજરાતી સાહિત્યના એક યુગના અવતરણની વાત કરી. એમ દક્ષિણ ભારતની અંદર પણ દ્રવિડો જે સાહિત્ય લઈ ગયા એ દ્રવિડ સાહિત્ય વિકસ્યું, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં 4 દ્રવિડ ભાષા છે, દ્રવિડ કુળની ભાષા. ઉત્તર ભારતમાં સંસ્કૃત અને હિન્દી ભાષા, ગુજરાતી ભાષાનો વિકાસ થયો. દક્ષિણમાં આ 4 દ્રવિડ ભાષા, 4 દ્રવિડ ભાષા યાદ રાખજો. સૌથી જૂની ભાષા તમિલ ભાષા છે, અંડરલાઇન કરજો. ઈસવીસનના પ્રારંભ જેટલું એ જૂનું સાહિત્ય છે અને એમાં 3 સંગમોનું આયોજન છે. અને એ વખતના સંતો કવિઓએ પણ રચનાઓ કરી કે છે, જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગોનું સાહિત્ય પણ લખાયું છે. એમાં તોલકાપ્યમ એટલે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે, પથ્થુ પાતું એ 10 ગીતો લખ્યા છે અને તિરુવલ્લરે એ કુરુલ નામની રચનાઓ કરી છે. આ બહુ અઘરા શબ્દો છે, વાંચીએ સમજીએ તો ખ્યાલ આવે. તો આ તમિલ સાહિત્ય એ દક્ષિણ ભારતમાં લખાયું છે. હવે મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ. ગુપ્ત યુગ પછી ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્ય ભાષા બની હતી. એ જમાનામાં સંસ્કૃત ભાષા રાજભાષા હતી એમ કહેવું તો પણ કહી શકાય. અને એમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં કવિ સોમદેવે કથા સરિત સાગર અને કલહણે એ રાજતરંગિણી એ કાશ્મીરને ઇતિહાસ આલેખતો આ ગ્રંથ લખ્યો છે, જે સાચા અર્થમાં સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ લખવો હોય તો લખી શકાય. ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં જે સાહિત્ય લખાયું એ પૃથુરાજ રાસા, રાસ સાહિત્ય અને ગરબી સાહિત્ય લખાયું એ ગુજરાતીની વાત છે. અને એ સમયે બીજી જે રચના છે જોડકા રૂપે યાદ રાખજો, ગીત ગોવિંદ, જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. કવિએ ગીત ગોવિંદ લખ્યું છે. અને પછી ચંદવરદાઈએ પૃથ્વીરાજ રાસો એ સાહિત્યની ઐતિહાસિક વાત છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકના એ વર્ણન કર્યું છે. અને ત્યાર પછી સંસ્કૃત સાહિત્ય પછી જે એક નવો યુગ આવ્યો, હિન્દી સાહિત્યનો યુગ આવ્યો, જે 11મી 12મી સદીમાં યવનો, મુસ્લિમો ભારતમાં આવ્યા અને એ ઉર્દુ ભાષા લાવ્યા, અરબ ભાષા લાવ્યા અને એમાંથી હિન્દી ભાષાનો પ્રાદુર્ભાવ થયો કહે છે. અને પૃથ્વીરાજ રાસા એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ભાષા છે, જૂની ભાષા લખાયેલી છે. જૈન ધર્મની અંદર પણ કેટલુંક સાહિત્ય છે. તીર્થંકરોએ શાંતિ પુરાણનું પણ સાહિત્ય લખ્યું છે. રન્નાએ અજીતનાથ પુરાણની પણ રચનાઓ લખી છે. કવિઓ પંપા, પોન્ના, રન્નાએ પણ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી પણ ગણાય છે. કવિ કંબલે પણ તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આમ ભારતીય ભાષામાં આ બહુ જ મહત્ત્વનો ફાળો છે. આપણે અગાઉ કહ્યું કે દિલ્હીમાં જે સલ્તનત યુગ આવ્યો એટલે હિન્દી સાહિત્યનો પ્રારંભ થયો. અને ઉત્તર ભારતમાં જે ભાષા વિકસી એ સૌથી પહેલાં વ્રજ ભાષા, ખડી બોલી, તેની પ્રોપર લોકબોલીમાં હિન્દી ભાષા લખાય છે. તમે આજે પણ જુઓ, બિહારી લોકો અને ઉત્તરના લોકો જે હિન્દી બોલે છે એનો લહેકો જુદો, દિલ્હીના લોકો બોલે છે એનો લહેકો જુદો, રાજસ્થાનના મારવાડી લોકો બોલે છે એનો લહેકો જુદો, ગુજરાતી લોકો હિન્દી બોલે એનો લહેકો, અલગ અલગ લોકબોલીમાં એ સાહિત્ય લખાયું. એટલે હિન્દી સાહિત્યમાં આ વ્રજ ભાષામાં સાહિત્ય લખાયા, ખડી બોલી અને વ્રજ ભાષા જેને કહીએ છીએ. અને સંસ્કૃતમાંથી ઉતરતી ભાષા જેને ગુજરાતી ભાષા, રાજસ્થાનની છોંટવાળી ગુજરાતી ભાષા
એમાં વીર કથાઓ લખાઈ કહે છે, વિશલદેવ રાસાઓ લખાયા એમ કહેવું તો પણ કહી શકાય. એ સિવાય અરબી ફારસી એટલે ફારસી ભાષા એક મહત્ત્વનો ઉદય થયો, જે રાજઘરાનાની ભાષા, એ દિલ્હીની રાજધાનીની ભાષા હતી, સુલતાનોની ભાષા હતી, જેમાં ફારસી શબ્દો પણ આવ્યા હતા. એટલે ભારતીય સાહિત્યમાં અરબી ફારસી ભાષાનો પ્રાદુર્ભાવ ખરેખર સમજવા જેવો છે. અને એમાં જે યુગ આવ્યા, ખિલજી વંશ, તગલક વંશ, આ જે વંશજ જે મુસલમાનના યુગ આવ્યા, એમાં આ સાહિત્યનો ધીમે ધીમે વિકાસ થયો. ફતવાએ જહાંદારી નામનો પણ ગ્રંથ લખાયો. અને એ જમાનામાં એક મહાન લેખક કવિ, જેને અમીર ખુશરુ કહીએ છીએ, જે અરબી ફારસીનો કે એ જમાનાનો મહાન કવિ કહેવો તો પણ કહી શકાય. આ અંડરલાઇન કરજો. એ મહાન સાહિત્યકાર છે. એ ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. અમીર ખુશરુ જાણીતો સંગીતકાર છે. અને એના ગુરુ એ હઝરત નિઝામુદ્દીન ઓલિયા હતા. એની કૃતિઓમાં આશિકા, નૂર અને સિપીહર વગેરેનો સમાવેશ થાય છે. અને ઘણી કાવ્ય રચનાઓ લખેલી છે કે છે. એ પોતે ભારતીય હોવાનો ગર્વ કરતા હતા. ભારતને પૃથ્વીનું સ્વર્ગ માનતા હતા. એના પુસ્તકોમાં ભારતીય વાતાવરણનો ઠોસ લખ્યો છે. અને દિલ્હીની આજુબાજુ બોલાતી જે ભાષા છે એને હિન્દવી શબ્દ કહેવાયો છે. અને એના પરથી હિન્દી શબ્દ બન્યો છે. અને ત્યાર પછી કદાચ એમાંથી હિન્દુસ્તાન શબ્દ બન્યો હોય તો નવાઈ નહીં કહે છે. એટલે ઉત્તર ભારતમાં, અડધો અડધ ઉત્તર ભારતમાં એ હિન્દી ભાષાનું પ્રભુત્વ વધારે છે. અને દક્ષિણ ભારતની ભાષામાં એ તમિલ ભાષાનું. આમ આપણે ભારતના બે વિભાગ, ભાષાકીય અને સંસ્કૃતિની બાબતમાં બે વિભાગ સમજવા જેવા છે. તો ઉત્તર ભારતની અંદર જે સંતોએ આ સાહિત્યને વેગ આપ્યો, એમાં સુરદાસ અને કબીર જેવા કવિઓ જે ભોજપુરીને અવધ ભાષામાં લખાયા છે. એમાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. તુલસીદાસે જે મહાગ્રંથ લખ્યો રામચરિત માનસનો, રામાયણનો ગ્રંથ લખ્યો કહે છે, એમની ભાષામાં કહે છે. એવા અનેક ભાષા આ અવધ ભાષામાં સાહિત્ય લખાયું. સામે પક્ષે બંગાળાની અંદર પણ આવું સાહિત્ય લખાયું છે. દક્ષિણ ભારતમાં તમે જોઈએ તો જે વિજયનગર જે મહારાજ્ય છે, અને એમાં પણ થોડોક સંસ્કૃત વિકાસ ચાલુ રહેલો, એમાં તેલુગુ ભાષાનો પ્રભાવ વધારે રહ્યો છે. વિજયનગરનો જે મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હતો, એને તેલુગુ અને સંસ્કૃતના લેખકોને આશ્રય આપેલો અને સંસ્કૃત સાહિત્યને થોડીક જીવંત રાખેલી એમ કહેવું તો પણ કહી શકાય. ત્યાર પછી આજે મુસલમાન યુગમાંથી મોગલ યુગ આવ્યો 1526માં, અને છેક 1757 સુધીનો જે યુગ છે, બરાબર, એ મોગલ યુગની અંદર એ સાહિત્ય સંગીત કળાનો સુવર્ણ યુગ અકબરના જમાનામાં જે વિકસ્યો, અને એમાં ઘણી બધું સાહિત્ય લખાયું. તો મુગલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી. આ પહેલવેલી આત્મકથા લખાયેલી છે. અને ફારસીમાં એ બાબરનામા લખાઈ, એનું ભાષાંતર કરવામાં આવ્યું. ગુલબદન બેગમે હુમાયું નામા પણ લખ્યું કહે છે. અને જહાંગીરે તુઝુકે જહાંગીરી પણ લખી. આવી આત્મકથાઓ એ સમયે લખાઈ. ઔરંગઝેબ પણ એક મહાન સર્જક હતો એમ કહેવું તો પણ કહી શકાય, જે ઉર્દુ ભાષા છે. અને એ વખતે ઉર્દુ સાહિત્યનો વિકાસ થયો. અને આ જમાનામાં તુલસીદાસ અને સુરદાસ આ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પણ પ્રેમ અને વિરહના કાવ્યો લખ્યા છે હિન્દી સાહિત્યમાં. રહીમના દોહરા અને કબીરના દોહરા પણ જાણીતા છે.
ફારસી ભાષામાં પણ અનેક સાહિત્ય લખાયા છે, જેમાં અબુલ ફઝલે આઈને અકબરી, એ અકબરનામા જેને કહેવું કહી શકાય, જેમાં ભારતના રીત રિવાજો, ધર્મ, દાર્શન, સ્થિતિ, રાજકીય સ્થિતિનું વર્ણન કર્યું છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો પણ એ મહાન કવિ હતો અને અનેક સંસ્કૃત ગ્રંથોનું અનુવાદન અરબી ફારસીમાં કર્યું. અકબરે પણ આ મહાન ગ્રંથો રામાયણ, મહાભારત અને વેદોનું પણ ઉર્દુ ભાષામાં ભાષાંતર કરાવેલું છે. એટલે આ મોગલ યુગના મહાન રાજવીઓએ આ સાહિત્યને વિકાસ કરવા માટે બહુ ઓછો ફાળો આપ્યો નથી કહે છે. મધ્યયુગની ભાષા તે ઉર્દુ ભાષા કહીએ આપણે, અને સાહિત્યની દ્રષ્ટિએ આપણે એક સમૃદ્ધ ભાષા છે એમ કહેવું તો પણ કહી શકાય.